આ જાદુઈ પાણીનો ફુવારો મોટાભાગના વૈજ્ઞાનિક કેન્દ્રમાં જોવા મળે છે. આ તૈયાર નમૂનો સોનેરી નળ સાથે દેખાડેલો છે. નમૂનાને ઉપરથી જુઓ. પાણી નળમાંથી વહે છે, જે હવામાં અદ્ધર રહેલો હોય એવું લાગે છે. અંદરથી એક પાણી વહાવવાનું ઉપકરણ લાગેલું હોય છે. આ ઉપકરણને કાર્ય કરતા જુઓ. એક પારદર્શક નળી ઉપકરણના બહારના માર્ગમાં જોડેલી છે. તમને આ નળીમાંથી પાણી બહાર વહેતું નજર આવશે. તમે આ સોનેરી નળ તે પારદર્શક નળી પર લગાવી શકો છો. હવે એવું લાગશે કે પાણી સોનેરી નળમાંથી વહેતું આવે છે. પણ પાણીનો પ્રવેશ ક્યાંથી થાય છે? તમે જોશો કે પાણી સંગ્રહના પાત્રમાં પાણી હંમેશા તેટલું જ રહે છે. અને બાળકોને આ રમકડું ખૂબ જ ગમે છે. તમે આના જેવું જ રમકડું ઘરગથ્થુ સામગ્રીથી બનાવી શકો છો. એક સીડીનો ડબ્બો પ્લાસ્ટિકની બાટલી નીચે વળતી નળીથી ચોંટાડો. હવે એક પારદર્શક નળી બાટલીના ઢાંકણાને ચોંટાડો. સીડીના ડબ્બાને ઊંચકવાથી પારદર્શક નળીમાંથી પાણી વહેવા લાગશે. નળીને છેડે તમે નળ લગાવી શકો છો અને આ રમકડું એકદમ તૈયાર રમકડા જેવું જ દેખાશે.